નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુજી ઓનલાઈનમાં। મિત્રો, આજનો વિડીયો ખાસ છે એવા બાળકો માટે કે જે લોકો અનાથ છે, જે લોકોએ પોતાના માતા પિતા ગુમાવેલા છે, કે જે લોકોના માતા પિતા અવસાન પામેલા છે, અથવા તો એમના પિતા અવસાન પામેલા છે અને માતાએ કે અન્ય જગ્યાએ લગ્ન કરેલા છે। તો આવા બાળકો કદાચ એમના કુટુંબના સભ્યો સાથે રહેતા હોય, એમના કાકા મામા માસી ગમે તે સભ્ય સાથે જોડે રહેતા હોય, તો એ લોકો માટે આ વિડીયો ખાસ છે। મિત્રો, જો તમારા ધ્યાનમાં કોઈ આવું બાળક હોય તો એવા એમના સંબંધીઓને ખાસ વિડીયો મોકલજો, જેથી એમને ઉપયોગી થાય। તો મિત્રો, સરકારશ્રીની એક યોજના છે પાલક માતા પિતા યોજના, કે જેની અંદર જે બાળકના માતા પિતા, જે બાળક 18 વર્ષથી નીચી ઉંમરનું હોય અને માતા પિતા ગુમાવ્યા હોય, અવસાન પામેલા હોય, અથવા પિતા અવસાન પામેલા હોય અને માતાએ અન્ય જગ્યાએ લગ્ન કરીને ગયા હોય, તો આવી સ્થિતિની અંદર એ બાળકને સરકાર તરફથી એના જે પાલક માતા પિતા હોય એને 3000ની મહિને સહાય કરવામાં આવે છે કે જેથી એ બાળકનો ખર્ચ એ લોકો ઉપાડી શકે। તો સૌથી પહેલાં વાત કરીએ તો કે આનો ઉદ્દેશ શું છે, તો અનાથ અને તજી દીધેલા બાળકોને નાણાકીય અને સામાજિક સહાય પૂરી પાડવા માટે સરકારે આ યોજના બહાર પાડેલી છે, જેની અંદર સંભાળ, શિક્ષણ અને પોષણક્ષમ કૌટુંબિક વાતાવરણ મળી રહે। નાણાકીય સહાયની વાત કરીએ તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ટીબીડી દ્વારા પાલક માતા પિતા અને બાળકના સંયુક્ત ખાતાની અંદર દર મહિને સરકારશ્રી દ્વારા 3000 જમા કરવામાં આવે છે। બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી સહાય ચાલુ રહે છે, જે તેના પોષણ, શિક્ષણ અને સામાન્ય જાળવણીને ટેકો આપે છે। મિત્રો, તો સરકારશ્રી દ્વારા ખૂબ જ સારી યોજના છે। મિત્રો, જે બાળકો પણ અનાથ છે એમના સુધી આ લાભ ખરેખર મળવો જોઈએ। તો આની પાત્રતા શું છે એની વાત કરીએ મિત્રો, તો બાળક સૌથી પહેલાં તો અનાથ હોવું જોઈએ, માતા પિતા બંનેનું અવસાન થયેલું હોવું જોઈએ, અથવા જો પિતાનું અવસાન થયું હોય તો માતાના ફરી લગ્ન ક્યાંય થયેલા હોય તો જ આ લાભ મળી શકે છે। જો માતાના લગ્ન ના થયેલા હોય મિત્રો તો લાભ મળી શકતો નથી। જો માતાનું અવસાન થયું હોય અને પિતા હયાત હોય તો પણ આ લાભ મળી શકતો નથી, બરાબર। એટલે આની અંદર 2 શરત ખાસ છે કે માતા પિતા બંનેનું અવસાન થયેલું હોવું જોઈએ, અથવા તો પિતાનું અવસાન થયું અને માતા અન્ય જગ્યાએ લગ્ન કરેલા હોવા જોઈએ। બાળકની ઉંમર 0 થી 18 વર્ષની વચ્ચે હોય તો જ આ લાભ મળી શકે છે। બાળક ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ, બરાબર। આ મિત્રો ખાસ એની લાયકાત છે। એની પાત્રતાની વાત કરીએ તો વાલી કાયદેસર રક્ષક હોવો જોઈએ, જેમ કે માસી, કાકા અથવા પાલક માતા પિતા। વાલીની વાર્ષિક આવક સરકારશ્રી દ્વારા નક્કી કરેલી હોવી જોઈએ, જો એના કરતાં વધુ હોય તો મિત્રો લાભ મળી શકે નહીં। વાલીએ બાળક સાથેના તેના સંબંધો સાબિત કરવા યોગ્ય દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે, બરાબર। કે એના કાકા હોય, કે એના માસી હોય, કે એના મામા હોય, બરાબર, તો એ પ્રમાણે એમનો સંબંધ જે પણ દસ્તાવેજો એ રજૂ કરવાનો પડશે। પાલક માતા પિતા યોજના 2025ના લાભોની વાત કરીએ મિત્રો, તો માસિક નાણાકીય સહાય એટલે કે રકમ પાલક માતા પિતા અથવા વાલીને દર મહિને 3000નું સ્ટાઇપન્ડ આપવામાં આવે છે। એનો મુખ્ય હેતુ એ છે બાળકનું પોષણ, શિક્ષણ અને આરોગ્ય સંભાળ અને દૈનિક ખર્ચ જેવી જરૂરિયાતો પૂરી કરવા માટે આ સરકારશ્રી દ્વારા સ્ટાઇપન્ડ આપવામાં આવે છે। પૈસા ક્યાં આપવામાં આવશે મિત્રો? ડિલિવરી તો વાલી અને બાળકનું સંયુક્ત બેંક ખાતું ડાયરેક્ટ ટીબીડી દ્વારા વિતરણ કરવામાં આવશે, જે પારદર્શિતા અને કાર્યક્ષમતા માટે આધાર સાથે જોડાયેલું છે, બરાબર। એટલે મિત્રો, જે એના પાલક માતા પિતા છે અને બાળક બંનેનું સંયુક્ત તમારે બેંકમાં ખાતું ખોલાવેલું હોવું જોઈએ, બરાબર। ઉંમરની વાત કરીએ તો 18 વર્ષની ઉંમર સુધી આ સહાય મળે છે મિત્રો, બરાબર। બાળક 18 વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી નાણાકીય સહાય ચાલુ રહે છે, જે નાણાકીય વિકાસલક્ષી વર્ષો દરમિયાન લાંબા ગાળાની સહાયને ખાતરી આપે છે। સમાપ્તિ વાત કે બાળકનું 18 વર્ષ પછી લાભો આપમેળે બંધ થાય છે, સિવાય કે અપવાદરૂપ સંજોગોના કારણે, બરાબર। સરકારશ્રી દ્વારા એની સમીક્ષા કરવામાં આવશે, એટલે સરકારને લાગે તો આગળ લંબાવી શકે છે। અપવાદરૂપ મિત્રો કઈ કહેવાય? કે કોઈ બાળક કદાચ વિકલાંગ છે કે મંદબુદ્ધિનું છે, તો કદાચ એવા સંજોગોમાં સરકાર આગળ એને માટે આ લાભ ચાલુ રાખી શકે છે। વિલંબિત ચૂકવણી માટે વાત કરીએ મિત્રો, તો જો ઘણીવાર એવું થાય છે કે કોઈ પણ સમસ્યાના કારણે કદાચ ચૂકવણી ના થઈ હોય તો એના પછીના મહિનાની અંદર એ ચૂકવણી બમણી કરીને ચૂકવી દેવામાં આવે છે। લાભની વાત કરીએ તો બાળકને વિલંબને કારણે તકલીફ ન પડે તેની ખાતરી કરે છે અને સતત સહાયક પ્રણાલી। હવે મિત્રો, આનો લાભ કરી રહ્યા તો બંને 2 પ્રકારે તમે આ માટે અરજી કરી શકો। ઓનલાઈન અરજી પણ કરી શકો છો અને ઓફલાઈન અરજી પણ કરી શકો। અહીંયા સત્તાવાર પોર્ટલ એની મુલાકાત તમે લઈ શકો છો કે esamajkalyan.gujarat.gov.in ઉપર તમે જઈને મિત્રો લોગિન કરી શકો છો। નોંધણી અથવા લોગિન માટે જો તમે નવા વપરાશકર્તા હોય તો નોંધણી કરવા માટે ન્યૂ યુઝર પર ક્લિક કરી મોબાઈલ અને ઈમેલ આઈડી આપવાનું છે। ત્યાં તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલ ઓટીપી અથવા તમારા ઈમેલ પર મોકલવામાં આવેલ સક્રિય લિંકનો ઉપયોગ કરીને તમે એકાઉન્ટ બનાવી શકો છો, બરાબર। અરજી ફોર્મ કઈ રીતે કરવાનું છે એની મિત્રો અહીં તમે ટોટલ વિગત ઓનલાઈન મિત્રો ચેક કરી શકો છો કે અરજી ફોર્મ સ્કીમ અથવા પાલક માતા પિતા યોજના વિભાગમાં જવાનું છે। ત્યાં તમારે વાલીની વિગત, બાળકની વિગત, મૃતક માતા પિતાની વિગત અને એના પ્રમાણપત્રો પણ જોડવાના રહેશે।
અસ્વીકાર ટાળવા માટે ખાતરી કરો કે બધી માહિતી સચોટ છે. બરાબર. અને મિત્રો આટલી વિગત તમારે ભરવાની છે: વાલીની વિગત, બાળકની વિગત, એના માતા પિતાની વિગત અને રહેઠાણનું પુરાવો. બરાબર. જરૂરી ડોક્યુમેન્ટ શું જોડવાના છે તો એની વાત કરીએ મિત્રો, કે દરેક ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરીને PDF અથવા JPEGની અંદર રાખવાનું છે. બાળક અને વાલીનું આધાર કાર્ડ, બાળકનું જન્મ પ્રમાણપત્ર, મૃતક માતા પિતાના મૃત્યુના પ્રમાણપત્રો, વાલીની આવકનું પ્રમાણપત્ર, સંયુક્ત બેંક ખાતાની વિગત, આધાર કાર્ડ લિંક હોવું જોઈએ, બાળક અને વાલીના પાસપોર્ટ કદના ફોટા, રહેઠાણનો પુરાવો અને કાનૂની વાલીપણુંનું પ્રમાણપત્ર. બરાબર. ત્યારબાદ મિત્રો તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારી અરજી સબમિટ કરવાની રહેશે અને ત્યારબાદ એને ફાઇનલ સબમિટ આપવાનું રહેશે. ઓફલાઈનની અંદર મિત્રો ફોર્મ આવે છે, તમને સમાજ કલ્યાણ ઓફિસમાંથી અથવા કોઈ પણ ઝેરોક્સની દુકાનમાંથી પણ મળી રહેશે અને તમે ઓનલાઈન પણ ડાઉનલોડ કરી શકો છો. ફોર્મ ભરીને જરૂરી વિગત ભરવાની છે, ખાસ ભૂલ ના થાય ધ્યાન રાખવાનું છે. તમામ દસ્તાવેજો જોડવાના છે જેમ ઓનલાઈનમાં અપલોડ કર્યા એવી રીતે જ અરજી સબમિટ કરવાની છે અને તમારે સમાજ કલ્યાણ કચેરીમાં જમા કરાવવાનું છે. બરાબર. જરૂરી દસ્તાવેજો આપણે જે આગળ વાત કરીએ જ મિત્રો, કે વાલીને બાળકનું આધાર કાર્ડ, બાળકનું જન્મનું પ્રમાણપત્ર, મૃતક માતા પિતાના પ્રમાણપત્રો, વાલીનું આવક પ્રમાણપત્ર, બેંકની ચોપડી, બાળક સાથે જોઈન્ટ એકાઉન્ટ હોવું જોઈએ અને આધાર કાર્ડ લિંક હોવું જોઈએ, બાળક અને વાલીના કાનૂની વાલીપણું પ્રમાણપત્ર. બરાબર, કે તમે બાળકને એડોપ્ટ કર્યું છે એવું પ્રમાણપત્ર તમારે લેવાનું છે. તો મિત્રો આજનો વિડીયો ખાસ એ બાળકો માટે છે. જો આવું બાળક તમારા ધ્યાનમાં હોય તો એમને મદદ કરજો, એ વાલીને જાગૃત કરજો કે જેથી બાળકને આ લાભ મળી રહે. 3000 મિત્રો નાની રકમ આપણે કહી શકીએ છીએ, પણ બાળક માટે ખૂબ મોટી રકમ છે. એનાથી એનો શિક્ષણનો ખર્ચો, એના નાના મોટા ખર્ચા પણ નીકળી શકે છે. તો ખાસ આવા બાળકને ધ્યાનમાં રાખીને એવા વાલીઓ સુધી આ વિડીયો પહોંચાડજો અને એમને મદદરૂપ થાય એ માટે પ્રયત્ન કરજો. તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ. આશા રાખી છે કે વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનાર તમામ વિડીયો તમને સમયસર જોવા મળી રહે. તો મળીએ ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો મને. જય હિન્દ, જય ભારત.